ધામ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા છે। દ્વારકાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। દશેરાએ દ્વારકાધીશના દર્શને આવેલા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદથી દશેરાના અનેક કાર્યક્રમો રાસોત્સવને લઈને પણ અનિશ્ચિતતા અત્યારે વર્તાઈ રહી છે। તો દ્વારકામાં સ્થિતિ જોવા મળી રહી છે ને જે પ્રવાસીઓ અત્યારે દ્વારકા પહોંચ્યા હશે દ્વારકાધીશના દર્શને એમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે। વધુ વિગતો સાથે દ્વારકાથી સંવાદદાતા રાજુ ફોન લાઈન ઉપર જોડાયા છે। રાજુ, અત્યારે શું સ્થિતિ છે દ્વારકામાં? બીજો વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી છે દ્વારકામાં વરસાદી વાતાવરણ ચાલુ થયું હતું ને વરસાદી વાતાવરણ બાદ છે તે આજે સવારથી છે મેઘો ઝરમર દ્વારકામાં વરસી રહ્યો છે। ત્યારે અત્યારે છેલ્લી અડધી કલાકમાં અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં પડી ગયો છે ને વરસાદ પડ્યા દ્વારકાના જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી વહ્યા છે, જેના કારણે આજે દશેરા જેવો મહત્વનો જે તહેવાર હોય છે સાંજના છે તે દશેરાના કારણે અનેક રાસોત્સવના કાર્યક્રમ છે જેમના અંગે પણ આયોજકો અને ખેલાડીઓને ચિંતા વ્યાપી છે। ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે પણ વરસાદી વાતાવરણ સાથે હજુ પણ વધુ વરસાદ જેવી શક્યતાઓ છે તે હાલ જોવાઈ રહી છે। જી આભાર રાજુ વિગતો આપવા માટે।